પંચમહાલ હાલોલના પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલા 5 માસના બાળકને ગણતરીના દિવસોમાં પંચમહાલ જિલ્લા પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢ્યું। 7 જાન્યુઆરી 2026ના રોજ હાલોલ પાવાગઢ રોડ પરથી 5 માસના બાળકનું અપહરણ થયું હતું। પોલીસે સીસીટીવી ટેકનિકલ તપાસ અને ખાનગી બાતમીના આધારે પનોરમા ચોકડી પાસેથી બાળકને શોધી કાઢ્યું। બાળકને તેની માતા સાથે સલામત મિલન કરાવ્યું। પંચમહાલ જિલ્લા પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે। પંચમહાલ હાલોલના પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલા 5 માસના બાળકને ગણતરીના દિવસોમાં પંચમહાલ જિલ્લા પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢ્યું। 7 જાન્યુઆરી 2026ના રોજ હાલોલ પાવાગઢ રોડ પરથી 5 માસના બાળકનું અપહરણ થયું હતું। પોલીસે સીસીટીવી ટેકનિકલ તપાસ અને ખાનગી બાતમીના આધારે પનોરમા ચોકડી પાસેથી બાળકને શોધી કાઢ્યું। બાળકને તેની માતા સાથે સલામત મિલન કરાવ્યું। પંચમહાલ જિલ્લા પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે। ગઈ 7/1/2026ના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે, એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો। એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા 5 મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી। આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે। તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા। બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલો હતો। આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે। સર, આમાં કેટલી ટીમો બનાવી હતી, કેટલી શાખા કામ કરતી હતી અને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા? હાલોલ ડીવાયએસપીસીની અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, હાલોલ ટાઉનની ટીમ અને એમના ડિવિઝનના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકોની ટીમ બનાવેલી। ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢના જે નેત્રમના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુના બધા કેમેરા ચેક કરાવેલા હતા। આ સીસીટીવી ફૂટેજની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમોએ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા। મહત્વની કઈ કડી સાહેબ આપણે આરોપી સુધી પોલીસ પહોંચી? જે ગામના સરપંચોને જે જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે, 5 મહિનાનું બાળક છે, એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી। તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાઈ કર્યું અને બાળકને વેરીફાઈ કર્યું અને આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આરોપી સાહેબ કોઈ આપણે રીઢા ગુનેગાર છે આ બાબતે? હાલની અમારી તપાસ દરમિયાન એમની બેકગ્રાઉન્ડ તપાસવાનું ચાલુ છે। હાલ સુધી એવી કોઈ માહિતી અમને મળેલી નથી।